યાત્રાધામ ડાકોરના સરકારી પાર્કિંગમાં કરેલ કરોડો રૂપિયા ખર્ચો પાણીમાં. વિકાસ યાત્રા ધામ બોર્ડની સુવિધાઓના નામે ધજાગરા. પવિત્ર યાત્રાધામ ડાકોરના સરકારી પાર્કિંગમાં સુવિધાના નામે કરેલ કરોડો રૂપિયા ખર્ચો પાણીમાં ગયો. ખેડા જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર, જ્યાં રણછોડરાયજીનું મંદિર આવેલ છે અને અહીંયા પૂનમે તેમજ બીજા અન્ય દિવસોમાં પણ માય ભક્તો ભગવાન રણછોડરાયના દર્શન કરવા લાખોની સંખ્યામાં આવે છે. મંદિરના વિકાસ માટે તેમજ ગૌ માતા માટે અહીંયા લોકો લાખો કરોડોનું દાન કરે છે. તો બીજી બાજુ આ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની વધુ લોકોની સુવિધાઓ મળી રહે તે માટે ગુજરાત સરકારનું વિકાસ યાત્રા બોર્ડ દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કર્યા છે. લોકોને ગાડી પાર્કિંગ કરવા સરકારી પાર્કિંગ તેમજ વિવિધ દુકાનો તેમજ વિનામૂલ્ય શૌચાલય પણ બનાવ્યું છે. વિશાળ બગીચો બનાવ્યો છે, પરંતુ અહીંયા તેની કોઈ પણ પ્રકારની કાળજી રખાઈ નથી. સરકારી પાર્કિંગની ઉપર ચડવા માટે ગટર ઉપર બનાવેલ રેલિંગ તૂટી ગયેલ છે, જેનાથી અનેક ગાડીઓ આ ખાડામાં પડી ગાડીના ટાયરને નુકસાન પહોંચેલ છે. જ્યારે બગીચો, સ્ટોલ અને શૌચાલયની કાળજી ના રાખાતા તે ખંડેર હાલતમાં પડી રહેલ છે. લોકો ગમે ત્યાં પેશાબ તેમજ શૌચાલય કરી જતા ગંદકીનું પ્રમાણ વધી ગયેલ છે. સરકારી પાર્કિંગ અને આસપાસ દારૂની પોટલીઓ જોવા મળી ત્યારે કેટલાક લોકો ત્યાં ગંદકીમાં પડી રહેલા નજરે પડે છે. સરકારે યાત્રાધામોની વધુ વિકાસ કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરેલ છેલ્લે પાણીમાં ગયો હોય તેવું લાગી રહ્યું છે. આ સાથે નગરપાલિકા પણ હજી ઘોર નિંદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે. આટલી મોટી ગંભીર બાબતને પણ ધ્યાને લેતા નથી. રણછોડરાય મંદિર ટ્રસ્ટ પણ આ બાબતે કોઈ નોંધ લેતું નથી. લોકો જ્યારે દર્શન કરવા આવે છે ત્યારે તેમને કચરાઓના ઢગલાઓનો સામનો કરવો પડે છે. વધુમાં સૌથી મોટી વાત એ છે કે ગુજરાત વિકાસ યાત્રાધામ ગાંધીનગરને જાણ કરવા માટે તેમની વેબસાઇટ ઉપરના તમામ નંબરનો સંપર્ક કરતા કોઈએ ફોન ઉપાડ્યો નહીં. હવે એ જોવાનું રહ્યું છે કે આ મંદિર ટ્રસ્ટ, નગરપાલિકા તેમજ વિકાસ યાત્રાધામ બોર્ડ આ બાબતે કોઈ કાર્યવાહી કરવા માંગે છે કે કેમ એ જોવાનું રહ્યું છે. TV18 ન્યૂઝ ડાકોર.